મિત્રો, તાજેતરમાં પેરિસમાં યોજાયેલ એક હરાજીમાં એવી ઐતિહાસિક ઘટના બની કે આખું વિશ્વ વિચારતું રહી ગયું. મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી એક હેન્ડબેગ 8.58 મિલિયન યુરો એટલે કે લગભગ 86 કરોડ રૂપિયામાં વેચાઈ. શું છે આખી બાબત? હું તમને ઝડપથી જણાવી દઉં તો 1984માં સ્વર્ગસ્થ અભિનેત્રી, ગાયિકા અને ફેશન આઇકોન જેન બિર્કિનની હેન્ડબેગ ફ્લાઇટ દરમિયાન પડી ગઈ. ત્યારે એરમેસના સીઈઓ જીન લુઇસ ડુમાસે સ્થળ પર જ એક નવી હેન્ડબેગ ડિઝાઇન કરી અને બાદમાં આ ડિઝાઇન જેન બિર્કિનના નામે લોન્ચ કરવામાં આવી અને તે એક લક્ઝરી સ્ટેટસ સિમ્બોલ બની ગઈ. અભિનેત્રીના અવસાનના વર્ષો બાદ આ બેગ પેરિસમાં યોજાયેલ એક હરાજીમાં પુનઃ વેચાણ માટે મૂકવામાં આવી. 10 જુલાઈના રોજ હરાજી માટે મૂકવામાં આવેલી આ હેન્ડબેગની હરાજી માત્ર 10 મિનિટમાં જ પૂર્ણ થઈ ગઈ અને આ હરાજીમાં કુલ 9 ખરીદદારોએ ભાગ લીધો હતો. ફ્રેન્ચ લક્ઝરી લેબલ હર્મેસના આઇકોનિક હેન્ડબેગ અત્યાર સુધીની સૌથી મોંઘી વેચાયેલી હેન્ડબેગ બની ગઈ છે. આ બેગ ખરીદદારની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ટૂંકમાં બિર્કિન બેગ 86 કરોડ રૂપિયાની જંગી કિંમતે વેચાયા પછી સોશિયલ મીડિયા પર આ બાબતે ખૂબ જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તમારું આ અંગે શું માનવું છે અમને ચોક્કસથી જણાવજો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.